એક સમજવા જેવી વાર્તા। બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સામાન ભરી રહ્યા હતા। ઘરમાં આજે અજીબ સન્નાટો હતો। મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી। જીયા રસોડામાં સવારનો ચા અને નાસ્તો બનાવી રહી હતી। મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ નહોતું સૂઈ શક્યું। નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું। બાપુજીએ મારી સામે જોયું અને મારું દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા, આ સારું જ છે ને? હું મારી ઉંમરના મિત્રો સાથે રહીશ ત્યાં મારું ધ્યાન રાખવાવાળા પણ ઘણા હશે। તારી ચિંતા થોડી ઓછી થશે। તે મારા માટે કેટલું કર્યું છે, હવે તું તારી જિંદગી જીવ। એમ કહેતા કહેતા એની આંખમાંથી એક ડૂસકું લેવાઈ ગયું। મારા માટે ત્યાં ઊભું રહેવું ભારે પડી રહ્યું હતું, માટે હું બહાર નીકળવા લાગ્યો। ત્યાં પિતાજીએ કહ્યું, બેટા તારી બાનો ફોટો જરા ઉતારી દે ને, હું લઈ જવા માગું છું। ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો ન મેળવી શક્યો। હું જાણે મારી જ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું। છેલ્લી ઘડીએ બા બાપુજીનું ધ્યાન રાખજે એટલું જ માંગીને ગઈ હતી અને એમાં હું પાછળ પડી રહ્યો હતો। બાપુજીએ એની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો। મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી। બાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા। મેં શહેરમાં ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચાવી નાખી હતી, પરંતુ આજે એના જ ઘરમાંથી હું એને બેદખલ કરી રહ્યો હતો। જીયા થોડીક મોડર્ન ખ્યાલની હતી। અમારી ઓળખાણ કોલેજ દરમિયાન થઈ હતી। બા બાપુજી શરૂઆતમાં અમારા સંબંધોની વિરુદ્ધ હતા, પરંતુ હું એકનો એક હોવાથી એને માનવું પડ્યું હતું। બા અને બાપુજી થોડા જૂનવાણી વિચારોના હોવાથી જીયા સાથે ક્યારેક નાના નાના મતભેદ થતા હતા, જેથી જીયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું। બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા। હું અને જીયા આ કારણે અમારા દીકરા સાથે લોંગ વેકેશનમાં જઈ શકતા ન હતા। ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતાં પહેલાં બાપુજીની વ્યવસ્થા કરવી પડતી, જે જીયાને થોડું નડતરરૂપ લાગતું। એને જ મારા મનમાં બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો અને મને કન્વિન્સ કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું। હું વિચારોમાં ખોવાયેલો હતો। ત્યાં જ ફોનની રિંગ વાગી। મારા શાળાનો ફોન હતો। મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા જીયાના પિતા મારી અને જીયા સાથે વાત કરવા માંગે છે। મેં એમને ફોન આપવા કહ્યું। હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં ન હતો, એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું। એણે વાત શરૂ કરી, કેમ છો દીકરા, સારું છે ને? તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી। વસંતલાલની તબિયત કેમ છે? સારી જ હશે। આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે, તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ। સારું જ છે ને? મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી। બોલતા બોલતા એમનાથી રોવાઈ ગયું। મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે, પણ હું એમને કોઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો। મેં જીયાને બોલાવીને એને ફોન આપી દીધો। એમના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી, પરંતુ 2 જ મિનિટમાં એના ચહેરાના રંગ ઉડી ગયો। એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી, જે હું બરોબર સમજી શકતો હતો। છેલ્લે એને માત્ર એટલું જ કહ્યું કે હું ભાઈ સાથે કાલે વાત કરીશ। આ બાબતમાં ફોન પત્યા પછી એણે સજ્જડ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર જ મૂકીને બાપુજીના રૂમમાં ગઈ। હું પણ પાછળ પાછળ ગયો। એણે બાપુજીને કહ્યું, બાપુજી, રાત્રે રસોઈમાં શું બનાવવું? બાપુજીએ આઘાત સાથે એની સામે જોયું અને પૂછ્યું, આજે નથી જવાનું?
જીયાએ કહ્યું, ના, અને કિયારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. મેં શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવો. બા હંમેશા સારા પ્રસંગે બનાવતી. જીયા હસતા હસતા રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક શ્રીમત સાથે અને બાની આંખમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતા હતા. બાપુજી બમણી ઝડપથી પેટીમાંથી સામાન કાઢી રહ્યા હતા.